જુઓ ગાઈસ, હવે અંશા મેડમ આ બ્લાઉઝ શીખવા માટે આવી ગયા છે. હવે એ આ માપ લીધું, જો તમારે કોઈ સીવડાવો હોય તો આવી જજો. માપ લઈ છીએ હવે, બરોબર. આ બધું માપ પાછું એ આ માપ આના ઉપર લખી દીધું છે. 26 ની કમર છે. મારી કમર 26 ની છે. મારી કોઈ કમર 26 ની એવું તો હોય દેખાતું તો નહીં, ચાહે 26 ની કમર હોય એવું તો. એ આ માપ માપ લીધું છે. આ કટિંગ કરવાનું છે, પણ હવે ગોથું ખાઈ ગયા લાગે છે જો, એટલે ઊભો કોઈ ગોતું નહીં ખાતું. એટલે ઊભો રહે છે આગળ આ કટિંગ તો શીખવા કરવાનું. આવીએ છીએ એટલે એવું જ ને. હા, એ આ મેજર ટેપ પકડી છે, માપ પટ્ટી. બ્લાઉઝનું માપ લઈ છે, માપ લઈ લીધું છે અને હવે આ પીસ ઉપર માર્કિંગ કરી છે. માર્કિંગ કરીએ છીએ પણ હજી કોઈ આવડતું નહીં, શીખીએ છીએ એટલે હવે શીખીએ છીએ એટલે ટેલર આવું હવે તારા આ માસ્ટર આવી પછી શીખવાડશે. શીખવાડે હેડો જલ્દી. પછી હજી એમનું આવડતું આગળ નહીં અમને. એટલે પછી આગળ એમનું કામ ચાલશે. ચાલશે, આ તો અટકળ ભડાકા કરીએ છીએ અમે. કશું આવડતું નહીં અમને. જો માર્કિંગ કરી છે. આ તો મારી જાતે મેં કટિંગ કરી છે, હવે જે હોય એ ખરું. એ હાઈ કાતર મારી દીધી છે હવે, અને હવે કટિંગ ચાલુ થઈ ગયું છે. કટિંગ ચાલુ કરી દીધું છે ને બ્લાઉઝ સીવાનો છે. તમારે કોઈને સીવવો હોય તો મોકલાઈ દેજો, હું સીવી દઈ અને સીવીને તમને કુરિયર કરી દઈ. અને એનો હશે ને તો આઈને લઈ જજો ઘેર આવીને. હવે કાતર તો ચલાવતા આવડી જાય છે. કાતર તમારી જીભ ચાલે છે ને જીભ. કાતર ચાલે છે. આ મારે બોલવાનું હતું પણ જાતે બોલી ગયા છે. એમને બોલો. એટલે મને બોલવાનો મોકો નહીં આપવાનો. મોકો આપ્યો જ નહીં બોલવાનો. મારી જીભ ધીમી ધીમી ચાલે છે, મારી કાતરે ધીમી ધીમી ચાલે છે. ના ના, જીભની સ્પીડ તો વધારે છે, કાતરની થોડી ઓછી છે. ઓછી છે. આ ટક્સ લેવાના ને એના લીધે આ બધું લેવું પડે. બરાબર. હવે બોયો કરવાની બોયો. એક સાઈડનું કટિંગ થઈ ગયું છે, હવે બોયનું કટિંગ કરવાનું કહી છે. એટલે બોયનું હવે આવી રીતે લઈ લઉં. માસ્ટરને પૂછવામાં આવે માસ્ટરને છે. પૂછવું પડે ને, કારણ કે એ શીખવાડીએ આપણે શીખવાનું છે. જો મુકેશભાઈ જોવા વાંધો નહીં મુકેશભાઈ. જો આ શરમાય છે. આ મોબાઈલ વાપરતા નહીં ને એટલે શરમાય છે. તો માસ્ટર શરમાય છે. જો હમું એ નહીં જોતા હો. બોયની લંબાઈ ને બોયની લંબાઈ 10 ની છે. બોયની લંબાઈ મસ્તી છે. આ ડવો તો આઈ ગાડી જો. હા, માર્કિંગ થઈ ગયું છે. હવે બોયનું માર્કિંગ ચાલે છે. લઈ લો. હમ 10 ની લઈશું તો ચાલશે. 10 ની લખો. સાડીઓ તો અમે પહેરતો નહીં, પણ કટિંગ કરી દેવાનું. બ્લાઉઝ શીખવા આવી છે, સાડીઓ બોલો પહેરતા નહીં. સાડીઓ પહેરતો નહીં, કોઈક દિવસ પહેરવી હોય તો આપણે સીવતા ફાવે ને એટલા માટે. હા, જો હાથથી દોરી છે. બરોબર આવ્યું નહીં પણ ચલવી લેવાનું. રેડિયસ બરોબર આવતી નહીં. બરોબર આવી જો હવે બતાય જો મુકેશભાઈ બરાબર છે, જોઈ લેજો. આ જો હારી બરોબર નીચેની લો ઉપર નામ લો. થોડીક કાતર પકડી છે, એકવાર માર્કિંગ થઈ ગયું છે ફૂલ. ને હવે બીજું કટિંગ ચાલુ થઈ ગયું. એ આ બોયનું કટિંગ છે. એનું કટિંગ કર્યું છે ભાઈ.
તમારે કોઈને સીવવો હોય તો આવી જજો તે સીવી દઈશું. ને એમાં દોરો તૂટી ગયો પાછો. દોરો તૂટી જ જાય ને આ ઉતાવળમાં બધું કામ કરાવો તો આ ઉતાવળમાં ઘણા ખાયા છે કબજો લઈને. હવે હમણાં ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે આ થોડો એકાદ સિલાઈ મારીને હવે બંધ કરવાનું છે. બંધ કરવાનું તું અમને ખોટા મેં બેહાર દીધા છે આમ તો નતા જ બેહારવાના પણ આ બેહી જાય એટલે આ બધું આવું થાય. જો એ હવે સીવતા આવડી ગઈ છે મશીન ચલાવ મેળો ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો તો હવે જઈએ આ બધું મૂકી દઈએ. હવે માસ્ટરે ભૂખ્યા થઈ ગયા છે માસ્ટર ભૂખ્યા થયા છે માસ્ટરે ઘેર જવાનું છે. તો ચાલો જઈએ ચાલો. જઈએ હો. તમે પાછા મારા video બનાવવા માંડ્યા. હા એટલે પેલી ત્યાં ક્લાસમાં તો થોડું અધૂરું રહી ગયું એટલે ઘેરે મશીન તમે રાખો છો અને ઘેરે ચાલુ કરી દીધી છે એમ ને. ચીવા બેઠો છે બીજો બ્લાઉઝ બરાબર સીવે છે. એ બ્લાઉઝ હા નહીં. આ બીજો બ્લાઉઝ છે. આ ટેણી છે બાજુમાં ઊંઘી છે. ઓ ટેણી ટેણી બિચારી મારી ડાહી છે. જરા બેઠો. અને હું આ બ્લાઉઝ સીવ્યા કરું. બરોબર. એટલે આટલો થોડો પતી જાય ને. ને તો શીખવાનું ને ઘેર પ્રેક્ટિસ કરવાની એમ ને. ના ના તો ગણે સીવવાનું પણ તો હા. ટાઈમ પતી જાય એટલે આપણે ઘેર તો સીવવું જ પડે બરોબર. એના